નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે મારે એક તમને ખૂબ જ ગંભીર વાત કરવી છે. આપણા દેશમાં કેટલાક ઓર્ગેનાઇઝેશન મળીને, કેટલીક વ્યક્તિઓ મળીને એટલું મોટું કાવતરું કરી રહી છે કે મોદી સરકાર તકલીફમાં મુકાઈ જાય અથવા તો મોદી સરકારને ઉઠલાવીને કેઓસ ફેલાવવાનું, એક અંધાધૂંધી ફેલાવવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. આ બાબતે એક યુવાન અને તેજસ્વી પત્રકાર વિજય પટેલે એક્સ પર, એટલે કે એક જમાનાનું ટ્વિટર અને આજનું એક્સ મીડિયા પર મોટો ધડાકો કર્યો છે. એમણે ઘણી બધી ટ્વીટ કરી છે એક્સ પર અને આ વસ્તુ સમજાવવાની કોશિશ કરી છે. વિજય પટેલ મૂળ રાજકોટના છે અને વિજય પટેલ સાથે આપણે 2 દિવસ પછી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ એમનો કરશું અને એ વખતે વધારે ડિટેલ જાણશું. પણ આજે તમને એની પ્રાથમિક માહિતી જે વિજય પટેલે લખ્યું છે એને આધારે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. કેટલાક નામનું તમને એક તો પહેલા આપું. રાહુલ ગાંધી, યોગેન્દ્ર યાદવ, ઇન્ફોસિસ, CIA, ફોર્ડ ફાઉન્ડેશન, મોહમ્મદ યુનુસ, નદીમ ખાન વગેરે વગેરેનું એક ખતરનાક કાતિલ ઝેરી કોમ્બિનેશન છે જે આ કાવતરામાં સામેલ છે. અને આના લગભગ પુરાવા વિજય પટેલે ભેગા કર્યા છે અને એક્સપોઝ થોડા દિવસમાં થશે. પણ વિજય પટેલે જે પ્રાથમિક વાત કહી છે, જે આપણા દેશના દરેક નાગરિકે, રાષ્ટ્રવાદી વ્યક્તિએ વાંચવા જેવી છે અને સમજવા જેવી છે. એમાં એક આખું કઈ રીતે ઇન્ટરનેશનલ લેવલ પર આખું ષડયંત્ર છે અને કેટલા વખતથી આ ચાલી રહ્યું છે એમની વાત હું આજે ટૂંકમાં કરીશ અને 2 દિવસ પછી એમની ઇન્ટરવ્યૂ આપણે લાઈવ કરીને એ પણ આપણે જોઈશું. તમને ખબર નહીં હોય કે આજે ભારતમાં એક ખૂબ જ શક્તિશાળી માણસ છે. એનું નામ તમે સાંભળ્યું નહીં હોય, 100% નહીં સાંભળ્યું હું તમને કહું. એ માણસનું નામ છે વિજય મહાજન. કઈ રીતે આ વિજય મહાજન એક સૌથી શક્તિશાળી છે અને દેશ માટે અને રાષ્ટ્રવાદીઓ માટે કે મોદી સરકાર માટે બહુ જ ખતરનાક વ્યક્તિ છે, એ આપણે થોડું ઊંડા ઉતરીને જોઈએ. આ વિજય મહાજન રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર છે અને ગાંધી કુટુંબનું જે ફાઉન્ડેશન છે, રાજીવ ગાંધી ફાઉન્ડેશન, એના CEO છે, એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. થોડા વખત પહેલા રાહુલ ગાંધીએ એક ભારત જોડો યાત્રા કાઢી હતી અને એનું PR વર્ક કરીને આખું એમની ઇમેજ ચેન્જ કરવાની કોશિશ કરી હતી. આ આખો આઈડિયા વિજય મહાજનનો હતો. વિજય મહાજન આ આઈડિયાના માસ્ટર માઇન્ડ હતા અને આખું સંપૂર્ણ પબ્લિક રિલેશન કામ રાહુલ ગાંધીને ઇમેજ બદલવાનું અથવા કહેવાતી ઇમેજ બદલવાનું વિજય મહાજને કર્યું હતું. અચ્છા, બીજી એક વાત કે વારે ઘડીએ દરેક આંદોલનમાં કૂદી પડતા યોગેન્દ્ર યાદવ એટલે દિલ્હીના બેઝ છે અને કેટલીક NGO ચલાવતા હતા. સેફોલોજીસ્ટ તરીકે પણ કામ કર્યું હતું, પણ બધી જગ્યાએ નિષ્ફળ ગયા. હવે કૃષિ આંદોલન, ખેડૂતોનું આંદોલન હોય કે CAA સામેનું આંદોલન હોય કે XYZ કોઈ પણ આંદોલન હોય, એની નેતાગીરી લઈ લેવાનો યોગેન્દ્ર યાદવ પ્રયત્ન કરે છે. ખાસ તો ભાજપ સરકાર વિરુદ્ધના આંદોલન હોય, હિન્દુવાદી વિરુદ્ધના આંદોલન હોય અને રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધના આંદોલન હોય તો યોગેન્દ્ર યાદવને ખૂબ જ રસ પડે છે. આ યોગેન્દ્ર યાદવ, મેં જ અગાઉ વાત કહી તમને હમણાં, એ વિજય મહાજનના જમણા હાથ છે. આ બેનું કોમ્બિનેશન તો તમે જોઈ લીધું. હવે થોડી બીજી વાત કરીએ. થોડા વર્ષો પહેલા જે ખેડૂત આંદોલન થયું હતું આપણા દેશમાં, લગભગ 1 વર્ષ સુધી હાઈવેના, હરિયાણાથી ઉત્તર પ્રદેશના હાઈવેના રસ્તા જામ કરી રાખવામાં આવ્યા હતા. કેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. કેટલીક સ્ત્રીઓ પર ત્યાં બળાત્કાર થયા પણ હતા. એવા કેસીસ પણ દાખલ થયા છે, પણ કોઈની ધરપકડ નહોતી થઈ. અને છેવટે સરકારે જે ખેડૂત કાયદાઓમાં ફેરબદલ કરવાનું નક્કી કર્યું હતું એ એમણે પાછા ખેંચવા પડ્યા હતા. આ ખેડૂત આંદોલન પાછળ પણ સરકારને ઉઠલાવવા માટેનું મુખ્ય ભેજું વિજય મહાજન અને યોગેન્દ્ર યાદવનું હતું. હવે એક બીજી વાત કરીએ. હમણાં બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન થયું અને ત્યાં શેખ હસીનાની જગ્યાએ ભારત વિરોધી અને કટ્ટરવાદી મોહમ્મદ યુનુસને સત્તા સોંપવામાં આવી. આ બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન થયું એની પાછળ એક મોટી સાજિશ છે. એ આખો આંતરરાષ્ટ્રીય એક બીજો વિષય છે, તો એના વિશે ભવિષ્યમાં વાત કરશું. પણ ટૂંકમાં કહીએ તો આ જ્યારે સત્તા પરિવર્તન બાંગ્લાદેશમાં થયું ત્યારે ભારત જોડો અભિયાનના જનરલ સેક્રેટરી નદીમ ખાને
ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી જે વિશે વિજયભાઈ આપણને 2 દિવસ પછી એના વિશે ડિટેલમાં વાત કરશે. આ નદીમ ખાનની ધરપકડ દિલ્હી પોલીસે 3 દિવસ પહેલા કરી છે અને નદીમ ખાનની ધરપકડ ઘણા ગંભીર ગુનો હેઠળ થઈ છે, છતાં પણ કેટલાક સામ્યવાદીઓ અને ડાબેરીઓ અને એની ઇકોસિસ્ટમે દિલ્હીમાં કાળો કકડાટ કરી મૂક્યો છે. આ નદીમ ખાન ડાબેરી ઇકોસિસ્ટમ સાથે હંમેશા કામ કરતા રહે છે. હવે આ વિજય મહાજન અને યુનુસ મોહમ્મદ એટલે કે બાંગ્લાદેશનો વડો એ બંને ફોર્ડ ફાઉન્ડેશનની પેદાશ છે. ફોર્ડ ફાઉન્ડેશન એટલે આવી રીતના જે દેશમાં એમને સરકાર ઉથલાવી હોય એમને માટે ફંડિંગ કરે છે. આ કહેવાતું ફાઉન્ડેશન છે, પણ એનું મુખ્ય કામ ભાંગતોડનું છે. જ્યારે મોહમ્મદ યુનુસ સામે બાંગ્લાદેશમાં કાયદાકીય કાર્યવાહી થઈ હતી ત્યારે વિજય મહાજન અને ઇન્ફોસિસના નારાયણ મૂર્તિએ મોહમ્મદ યુનુસને ટેકો આપતો પત્ર લખ્યો હતો, જેના પુરાવા પણ વિજય પટેલે રજૂ કર્યા છે. આ ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ કેવા લોકોને ફંડિંગ કરે છે એની વિગતો પણ આપણે જોઈએ. નારાયણ મૂર્તિ પોતે ફોર્ડ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ટ્રસ્ટી છે. ધ વાયર નામનું સંપૂર્ણ રીતે સામ્યવાદી પ્રકાશનના મુખ્ય ફાઇનાન્સર આ ફોર્ડ ફાઉન્ડેશન અને નારાયણ મૂર્તિ છે, ઇન્ફોસિસ છે. વિજય મહાજન અને ઇન્ફોસિસના પહેલા ચેરમેન ડોક્ટર G.K. જયરામ કોંગ્રેસના નેતાઓ માટે 2010માં નેતાગીરી શીખવવાની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી હતી. એટલે આ લોકોનું કનેક્શન જુઓ. ઇન્ફોસિસના પહેલા ચેરમેન હતા ડોક્ટર G.K. જયરામ અને વિજય મહાજન જે તો તમને કહું કે રાહુલ ગાંધીના એડવાઇઝર છે અને કઈ રીતે સરકારને ઉથલાવી એના કાવતરા કરે છે. એમણે 2010માં કોંગ્રેસના નેતાઓને નેતાગીરી શીખવવાની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી હતી. એક હમણાં મોહમ્મદ ઝુબેર નામનો ફેક્ટ ફાઇન્ડર અને પોતાને પત્રકાર કહે છે, એ હંમેશા વિવાદમાં આવતો રહે છે અને ખાસ કરીને એક્સ પર એને પોતાની ગમતી કટ્ટરવાદી વાત હોય અને હિન્દુ વિરોધી હોય એવી પોસ્ટ મૂકતો રહે છે. એની સામે ભૂતકાળમાં ઘણા કેસ થયા છે. હમણાં પણ ઉત્તર પ્રદેશ સરકારે કેસ કર્યો છે. પણ નવાઈની વાત એ છે કે ઉત્તર પ્રદેશ એટલે લખનઉ હાઈકોર્ટે ના 6 જજોએ એને ફરિયાદ આ ઝુબેર સામેની ફરિયાદની હિયરિંગ સાંભળવાની ના પાડી દીધી છે, એટલે કે નોટ બિફોર મી કર્યું છે. હવે આ ન્યાયાધીશો પણ આટલા બધા આખી ઇકોસિસ્ટમથી ફફડે છે, એ બહુ શરમની વાત છે ખરેખર. તો હવે આ જે મોહમ્મદ ઝુબેર છે તેનાથી માંડીને એક આરફા નામની એક બીજી પત્રકાર છે, એ પણ વાયરમાં કામ કરે છે, સતત હિન્દુ વિરોધી રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે દરરોજ એ લોકો. આ બધા ભેગા મળીને સામ્યવાદી પ્રકાશન જે કેરેવાન નામનું જે મેગેઝિન છે એને પણ એ લોકો ફંડિંગ કરે છે. આર્ટિકલ 14 નામનું એક પ્રકાશન છે એને પણ ફંડિંગ કરે છે. આ ફંડિંગ કરવાનું કામ IPSMF કરે છે. આ IPSMF શું છે એની ચર્ચા આપણે વિજયભાઈ સાથે કરીશું. પણ ટૂંકમાં કહીએ તો આ IPSMFનું ફંડિંગ પાછું ઇન્ફોસિસ અને એના ઇન્ફોસિસના કેટલાક મિત્રો કરે છે. રૂકમણી બેનર્જી નામના એક વિવાદાસ્પદ મહિલા પણ IPSMFના ફાઉન્ડિંગ ટ્રસ્ટી હતા, જેઓ વિજય મહાજનના એટલે આજે વિવાદાસ્પદ વિજય મહાજન છે એનું પણ એક NGO છે પ્રદાન નામનું, એના ફાઉન્ડિંગ ટ્રસ્ટી હતા. ફોર્ડ ફાઉન્ડેશનના અધિકારી દીપ જોશીએ 1982માં પ્રદાનની સ્થાપના કરી અને ત્યારથી જ જે રાષ્ટ્ર વિરોધી જમણેરી વિરોધી જે પ્રકાશનો છે કે ચળવળિયા છે એમને સતત કરોડો રૂપિયા આપતા રહે છે આ લોકો. હવે સૌથી અગત્યની વાત છે, ફોર્ડ ફાઉન્ડેશનનું ફંડિંગ કોણ કરે છે? તો અમેરિકાની જાસૂસી સંસ્થા CIA દ્વારા થાય છે એનું ફંડિંગ. અને CIA આખા વિશ્વમાં અમેરિકાને નહીં ગમતા હોય એવા દેશમાં એની સરકારને ઉથલાવવા માટે ષડયંત્ર કરતું રહે છે. એટલે વાયા આપણે મૂકીએ તો CIA પહેલા છે એ ફોર્ડ ફાઉન્ડેશનનું ફંડિંગ કરે છે અને એના બધા પાછા પાંખ્યા આ વિજય મહાજન અને મોહમ્મદ ઝુબેર જેવા છે. વિજય મહાજને બીજી પણ એક કંપની શરૂ કરી હતી, એનું નામ BASIX બેઝિક્સ હતું. આ કંપનીને પણ ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા ફંડ મળતું હતું. ફોર્ડ ફાઉન્ડેશન એમાં ભાગીદાર પણ હતું. વિજય મહાજન ખેડૂતોને સરકાર અને દેશ સામે આંદોલન કરવા હંમેશા ઉશ્કેરતા રહે છે, પરંતુ પોતે વિદેશની એગ્રોકેમિકલ કંપની બેર માટે કામ કરે છે એ હકીકત છુપાવે છે ખેડૂતોથી. ખેડૂતોને સાચી હકીકતની ખબર નથી
ખેડૂતોને બદલીના બકરા બનાવીને રસ્તા પર ઉતારે છે અને ખેડૂતોના મૃત્યુ થતા રહે છે. એગ્રી કેમિકલ્સ અને સીડ્સ જાયન્ટ મોન્સેન્ટો વિજય મહાજનના પૈસા આપે છે એ ખેડૂતો જાણતા નથી. આ જે એગ્રી કેમિકલ્સ સીડ્સ જાયન્ટ મોન્ટેસ્ટો છે એ વિજય મહાજનને પૈસા આપે છે, જે ખેડૂત વિરોધી છે ખરેખર તો. આ જ વિજય મહાજનના સંતાનો સ્વિટ્ઝરલેન્ડમાં મજા કરે છે અને અહીં ગરીબ ખેડૂતો મરે છે બિચારા. આપણે એ પણ જોઈશું કે સીઆઈએના સિક્રેટ ડોક્યુમેન્ટ્સ પુરાવા વિજયભાઈ પાસે છે અને એમણે મૂક્યા પણ છે. અને 2010થી સીઆઈએના રડાર પર ભાજપ છે. ભાજપના કેટલાક નેતાઓ છે કે જે એમના બ્લેક લિસ્ટમાં છે સીઆઈએને. એટલે સીઆઈએ દ્વારા વાયા ફોર્ડ ફાઉન્ડેશન, વાયા વિજય મહાજન અને એમના બધા જે ટીમ પાર્ટીયા બધા સાથીદારો છે એના દ્વારા આ ગંભીર કાવતરા થઈ રહ્યા છે. ટૂંકમાં સીઆઈએ ફોર્ડ ફાઉન્ડેશનને પૈસા આપે છે, ફોર્ડ ફાઉન્ડેશન વિજય મહાજનને પૈસા આપે છે અને વિજય મહાજન ગાંધી કુટુંબ માટે કામ કરે છે. અને થોડા દિવસ પહેલા ફ્રેન્ચ મીડિયાએ ભાંડો ફોડ્યો છે કે કઈ રીતે અમેરિકાનું ડીપ સ્ટેટ OCCRPને પૈસા અને હથિયારો આપી મોદી સરકાર અને ગૌતમ અદાણી સામે કામ કરે છે. અને આ વિશે પણ વિગતવાર વાત વિજયભાઈ આપણને કરશે. ફોર્ડ ફાઉન્ડેશન ઉપરાંત રોકફેલર ફાઉન્ડેશન અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન પણ વિજય મહાજનના એનજીઓને કરોડો રૂપિયા આપે છે. આ બધા શંકાસ્પદ એનજીઓ છે, આ બધા ફાઉન્ડેશન પણ શંકાસ્પદ છે. એ બધા મૂળ જ્યોર્જ સોરસના પૈસે આખા વિશ્વમાં અશાંતિ ફેલાવવાનું અને ગરબડા ફેલાવવાનું કામ કરે છે. એ વિશે આપણે 2 દિવસ પછી વિજય પટેલ સાથેની મુલાકાતમાં જોઈશું. ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.